જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 150+ વિડીયો બનાવેલા છે, એ પણ હેલ્પરના સિલેબસ પ્રમાણે. તો મિત્રો, અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને જે પણ વિડીયો અપલોડ કરેલા છે તો તેની પીડીએફ પણ તમને સંપૂર્ણ તમામ ફ્રીમાં મળી જશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 માટે. જીએસઆરટીસી હેલ્પર મેગા રિવિઝન વિડીયો ગુજરાત ઇતિહાસ અને ભૂગોળ 20-25 માર્ક્સ રોકડા. સંપૂર્ણ વિડીયોમાં તમામ માહિતી. વિડીયો થોડો મોટો હશે મિત્રો, ડિટેલમાં ચર્ચા કરીશું, જેથી કરીને આ વિડીયો જોશો તો તમને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળમાં મોસ્ટ ઓફલી પ્રશ્નો કવર થઈ જશે, જેમાંથી તમે 20-25 માર્ક્સ આરામથી લાવી શકશો. આપણે ખોટો ટાઈમ નહીં બગાડીએ, કેમ કે તમારો સમય ઘણો મહત્ત્વનો છે. જે પણ આપણે વિડીયો બનાવીશું એ વિડીયોમાં તમામ જેટલો મોટો હશે એટલો તમામ જે છે તમારી હેલ્પરના જે ભરતીમાં સિલેબસ છે એના પ્રમાણે જ છે, જેથી કરીને તમારો સમય નહીં બગડે. તો ચાલો મિત્રો, જે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ છે મોસ્ટ આઈએમપી ટોપિક છે, અને એના પ્રશ્ન પણ અગાઉની જે હેલ્પરની એક્ઝામમાં ઘણા પૂછાયેલા હતા, 20-25 માર્ક્સ, જેમાં ગુજરાતનું ઇતિહાસ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન એ જે છે 20-25 માર્ક્સનું જે કવર થયું હતું. તો 50% મિત્રો આ જે છે પોર્શન છે ઘણો મહત્ત્વનો છે, અને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એટલે આપણે એક જે છે જે ઇતિહાસ અને ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાનનો 2-3 ટોપિક બનાવશું, જેથી કરીને તમામ પ્રશ્નો તમારા કવર થઈ શકે. તો ચાલો મિત્રો, વાત કરીશું જે છે ગુજરાત ઇતિહાસ ભૂગોળ મેગા રિવિઝન 20-25 માર્ક્સ રોકડા. તો ગુજરાતના તથ્ય, તો ગુજરાત વિશે આપણે તમામ જે વાત છે તેની સંપૂર્ણ વાત કરીશું મિત્રો. તો કે ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ કોણ, તો તેના વિશે વાત કરીશું. તો કે ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં કરવામાં આવેલી છે. તો કે કોના હસ્તે અથવા તો કોણે ઉદ્ઘાટન કર્યું હતું, તો ગુજરાતના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ. 1960ના રોજ આપણું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પહેલાં મુંબઈ સાથે જોડાયેલું હતું. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તો ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા, અને પ્રથમ રાજ્યપાલ મહિદી નવાજ જંગ 1960. પ્રથમ વિધાનસભા અધ્યક્ષ કલ્યાણજી મહેતા. પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ 2014માં. સૌપ્રથમ રેલવેની શરૂઆત ઉત્તરાયણથી અંકલેશ્વર 1855. સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત અમદાવાદથી મુંબઈ 1974. પ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી 1949. પ્રથમ પુસ્તકાલય સુરત 1824માં. સૌપ્રથમ ટેલિફોનની શરૂઆત 1897માં અમદાવાદમાં થયેલી. આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કંકુ. એ પ્રમાણે વાત કરી શકે ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ, તો જે આપણે વાત કરી કલ્યાણજી મહેતા. ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ તો વી ઈશ્વરન. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ DH શુક્લ. પ્રથમ મુખ્ય પોલીસ વડા કાનેક્ટર. પ્રથમ ગૃહ સચિવ GS સંઘવી. પ્રથમ ચીફ એન્જિનિયર ઉપેન્દ્ર ભટ્ટ. એ પ્રમાણે વાત કરીશું જે છે પ્રથમ ગુજરાતી સમાચાર તો મુંબઈ સમાચાર 1822માં. પ્રથમ કોલેજ તો ગુજરાત કોલેજ અમદાવાદ 1856માં. પ્રથમ મ્યુઝિયમ ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ 1877માં. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગર 1967. ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કહે છે તો ઇન્દુમતીબહેન જી શેઠ. જો પ્રથમ મુખ્યમંત્રી મહિલા કહ્યું હોય તો આનંદીબેન પટેલ. ફક્ત મંત્રી કહ્યું હોય છે મહિલા મંત્રી તો ઇન્દુમતીબેન જી શેઠ. પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર મહિપતરામ રૂપરામ અમદાવાદ 1892માં સ્થાપના કરી હતી. એના પછી વાત કરીશું વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન. અંધશાળા સ્થાપનાર નીલકંઠ રાય છત્રપતિ. અમદાવાદના પ્રથમ મેયર તો
તો ચીનુભાઈ ચિમનભાઈ બેરોનટ ગુજરાતમાં પ્રથમ મફત ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર અથવા તો શરૂ કરનાર સયાજીરાવ ગાયકવાડ ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર સંત નૃસિંહદાસ જે અમદાવાદમાં 1878થી અષાઢી બીજના દિવસે ચાલુ કરેલી ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો આલમ ખાન અલાઉદ્દીન ખિલજીએ મોકલેલો. એના પછી વાત કરીશું ગુજરાતમાં પ્રથમ મુઘલ તો મિર્ઝા અકીક કોકા જે અકબરે મૂકેલ. સૌ પ્રથમ કન્યાશાળા અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ 1850માં સ્થાપના કરી. અમૂલ ડેરીના સ્થાપક છે ત્રિભુવનદાસ પટેલ. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટ કિરણ મોરે. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ગુજરાતી તો ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ આયુર્વેદ કોલેજ પાટણ 1923માં સ્થાપની. પ્રથમ વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ ધરસેને સ્થાપિત. પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગર. સૌ પ્રથમ પાતાળકુવા તો મહેસાણામાં. ગુજરાતમાં સૌથી નાનું અને મોટું તો મિત્રો આ જે છે જે ગુજરાતી તરીકે પ્રથમ જે મોસ્ટ આઈએમપી છે તો પ્રથમ કૃષિ યુનિવર્સિટીની વાત કરીશું. સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા 1972-73માં સ્થાપિત હતી. જો મહિલા સ્નાતક પૂછ્યું હોય તો વિદ્યાબેન નીલકંઠ શારદાબેન મહેતા. સૌરાષ્ટ્રના જો પ્રથમ મુખ્યમંત્રી કયા છે તો ઉછરંગરાય ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પરીખ. એના પછી વાત કરીશું કે બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાં સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ તો વિઠ્ઠલભાઈ પટેલ. પ્રથમ ગુજરાતી વિમાની તો જહાંગીર રતનજી તાતા. પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી તો શ્રીમતી ભાગ મહેતા. પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી તો વીએલ મહેતા. પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી તો ગગન વિહારી મહેતા. સૌ પ્રથમ શાળાની વાત કરીએ. પછી સૌ પ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન તો કીર્તિધામ સિદ્ધપુરમાં આવેલું છે. સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ તો મેથાણ જિલ્લો પાટણ. સૌ પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ તો મેથાણ પાટણમાં. છોકરીઓ માટે સૌ પ્રથમ સૈનિક શાળા તો ખેરવાજી મહેસાણા. તો મિત્રો આ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પછી ગુજરાતમાં સૌથી નાનું અને મોટું શું છે તો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. પછી વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ. સૌથી લાંબી નદી તો સાબરમતી. સૌથી મોટી નદી કઈ તો નર્મદા. સૌથી મોટો પુલ તો ગોલ્ડન બીચ ભરૂચમાં નર્મદા નદી પર. સૌથી મોટી સિંચાઈ યોજના તો નર્મદા યોજના. સૌથી મોટું બંદર કંડલા. સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. સૌથી મોટું સરોવર નળ સરોવર અમદાવાદમાં આવેલું. સૌથી ઊંચું પર્વત શિખર તો ગોરખનાથ જે એનું જે છે શિખર પર્વત શિખર ગોરખનાથ જે ગિરનારમાં આવેલું છે એની જે છે ઊંચાઈ છે 1117 મીટર છે. સૌથી મોટું પક્ષીઘર ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર. સૌથી મોટી મસ્જિદ જુમા મસ્જિદ અમદાવાદ. સૌથી મોટું મંદિરોવાળું શહેર પાલિતાણા 863 મંદિરો છે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઈ બોટનિકલ ગાર્ડન ડાંગ. તો આ સૌથી મોટા. પછી સૌથી મોટી નદીની વાત કરી છે. પછી સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર ઊંઝા મહેસાણા. સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી છે. એના પછી વાત કરીશું મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ. સૌથી મોટું પક્ષીઘર તો ઇન્દ્રોડા પાર્કની વાત કરી. સૌથી મોટી ડેરી તો આણંદ. સૌથી મોટી મ્યુઝિયમ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા આવેલી છે. સૌથી મોટું ખાતરનું કારખાનું તો ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર ચાવજમાં આવેલું છે. સૌથી મોટું બંદર તો કંડલા છે. તો આ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો મિત્રો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એના પછી વાત કરીશું ભૌગોલિક ઉપનામ શું છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર કોને કહેવામાં આવે છે તો મહુવા. સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર. સુવર્ણપર્ણની ભૂમિ એટલે કે પાંદડાની ભૂમિ ચરોતર પ્રદેશને. દક્ષિણનું કાશી ચાંદોદ. મંદિરોની નગરી પાલિતાણા. સાધુઓનું મોસાળ સિદ્ધપુર. કચ્છનું પેરિસ મુન્દ્રા. લીલી નાગેર ચોરવાડને ઓળખવામાં આવે છે. સુવર્ણપર્ણની ભૂમિ ચરોતર પ્રદેશ. જૂનાગઢનો હરિયાળો બગીચો તો ચરોતર પ્રદેશ. ખેડામાં ઉદ્યાન નગરી ગાંધીનગર. ઔદ્યોગિક નગરી વાપી. યુકેલિપ્ટસ જિલ્લો તો ભાવનગર. મંદિરોની નગરી તો પાલિતાણા. એ પ્રમાણે વાત કરીએ. હવે વાત કરીશું પ્રાચીન નામો. જે પ્રાચીન નામો પરીક્ષામાં પૂછાય છે. એક બે ખેડા તો એને ખેટક નામે ઓળખવામાં આવતું. અમદાવાદ કર્ણાવતી નામે ઓળખતો. વડનગર આનંદપુર આનર્દપુર ચમત્કારપુર. નર્મદા રેવા. ડાકોર ડંગપુર ભરૂચ ભૃગુકચ્છ ખંભાત સ્તંભતીર્થ. પાલનપુર પ્રહલાદનગર. વેરાવળ વેરાકુળ તિથલ તીર્થસ્થળ. વાત્રક વાત્રાધણી
ડભોઈ દર્ભવતી, વઢવાણ વર્ધમાનપુર, શંખેશ્વર શંખપુર, ચાંપાનેર મોહમ્મદાબાદ, પછી સાબરમતી તો સાબરમતી, ધોળકા ધવલક, ગણદેવી ગુણપાદિકા, તારંગા તારણદુર્ગ, મોડાસા મહુડાસુ, હળવદ તો હલપદ્ર, દાહોદ તો દધીપદ્ર, નર્મદા રેવા. તો આ ટાઈપના પ્રશ્નો પૂછી શકાય. પછી ગુજરાતી ફિલ્મો વિશે, ગુજરાતી ફિલ્મો જે વાત કરીએ, પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા, પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી, પછી પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ ફાફડો ફિતુરી. તો આ ટાઈપનો મિત્રો પ્રશ્ન પૂછી શકાય છે. પછી ગુજરાતના સરોવરો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સુદર્શન તળાવ જૂનાગઢમાં આવેલું છે. કોણે બંધાયેલું? ચંદ્રગુપ્ત મૌર્યના સુબા ગુપ્તે બંધાયેલો. પછી કાંકરિયા તળાવ જેને હોજી કુતમ તરીકે ઓળખવામાં આવે છે, અમદાવાદમાં આવેલું. કુતુબુદ્દીન અહમદ શાહે બંધાયેલું. ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું છે. એના પછી જે કાંકરિયા જે છે એની વાત કરી છે. પછી વસ્ત્રાપુર તળાવ નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખવામાં અમદાવાદમાં આવેલું. મલાવ તળાવ જે ધોળકામાં આવેલું છે, રાજમાતા મિંદલ દેવીએ બંધાયેલું. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ તેમ કહેવાય છે. મુનસર તળાવ તો વિરમગામમાં આવેલું છે, એ પણ મિંદલ દેવીએ બંધાયેલું. અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે પણ જાણીતું છે. કયું? તો મુનસર. એના પછી ગંગાસર તળાવ વિરમગામ ગંગુ વણજારાએ બંધાયેલું. નળ સરોવર અમદાવાદમાં સુરેન્દ્રનગર સૌથી મોટો ટાપુ પાંડવડ જે નળ સરોવર. એના પછી વાત કરીશું જે સહસ્ત્રલિંગ તળાવ જે પાટણમાં આવેલું છે, જે સિદ્ધરાજ જયસિંહે બંધાયેલું. બિંદુ સરોવર સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. અલ્પા સરોવર સિદ્ધપુર. તુલસી શ્યામ અને ગરમ પાણીના કુંડ ગીર સોમનાથ. તત્પોદક કુંડ ગોપી તળાવ બેટ દ્વારકા ગોપીચંદન માટે જાણીતું છે. દૂધિયું છાસિયું અને તેલિયું તળાવ પાવાગઢ આવેલું છે. ગૌરીશંકર તળાવ ભાવનગર આવેલું છે. ગંગાજળિયા તળાવ ભાવનગર. ગંગા સરોવર બાલારામ. રત્ન તળાવ બેટ દ્વારકા. વડ તળાવ ચાંપાનેર. શર્મિષ્ઠા તળાવ વડનગર. નારાયણ સરોવર લખપત. હમીર સરોવર જે ભુજમાં આવેલું છે કચ્છમાં. લખોટા તળાવ જામનગર. મોહમ્મદ તળાવ વડોદરા. દુધિયા તળાવ નવસારી. ગોમતી તળાવ ડાકોર. તેન તળાવ ડભોઈ. થોળ તળાવ ગાંધીનગર. નારેશ્વર તળાવ ખંભાત. સરદાર સરોવર નર્મદા. ચકાસર તળાવ ભીમાસર. દેલસર તળાવ ભુજ કચ્છ. રળમળ તળાવ જામનગર. સુરસાગર વડોદરા. આજવા તળાવ વડોદરા. લાલપરી તળાવ રાજકોટ. રમલેશ્વર તળાવ ઈડર. તો આ જે છે આ પણ હમેથી પણ પ્રશ્ન પૂછાય છે, જે આ મિત્રો ધ્યાનથી વાંચી લેજો, તમને ઘણો ફાયદો થશે. એના પછી વાત કરીશું ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક. ગુજરાતમાં સ્થાપના અને સ્થાપકની વાત કરીશું, જેમાં મિત્રો હજી આગળ અહીં સરોવરની આપણે વાત કરી દીધી છે. એના પછી પ્રાચીન નામો, એના પછી વાત કરીશું ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક. બરાબર. તો વાત કરીશું જે છે કિસાન મજદૂર લોકપક્ષ કિમલોક જે ચીમનભાઈ પટેલે સ્થાપ્યો હતો. એના પછી વાત કરીશું અમૂલ ડેરી, જેમણે ત્રિભુવનદાસ પટેલે સ્થાપ્યો હતો. સેવક સમાજ ત્રિભુવનદાસ પટેલ. વાસ્તુશિલ્પ બાલકૃષ્ણ દોશી. નટ મંડળ અને નાટ્ય વિદ્યામંદિર જયશંકર સુંદરે. નૃત્ય ભારતી ઇલાક્ષી ઠાકોર. હડાણા લાઇબ્રેરી. વાજસુરવાળા દરબાર. કેલિકો મ્યુઝિયમ અંબાલાલ સારાભાઈ. જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈએ સ્થાપેલી હતી. ભરતનાટ્યમ પીઠ મંડળી જે જસવંત ઠાકરે સ્થાપેલી હતી. નૃત્ય ભારતી જે ઇલાક્ષીબેન ઠાકરે. તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો પૂછી શકાય છે. દક્ષિણામૂર્તિ સંસ્થા જે નાનાભાઈ ભટ્ટે. દક્ષિણા લોક ભારતી સંસ્થા સણોસરા જે નાનાભાઈ ભટ્ટે. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન સેવા ઇલાબેન ભટ્ટે. પુનિત સેવા આશ્રમ પુનિત મહારાજે સ્થાપી હતી. કેલિકો મ્યુઝિયમ અંબાલાલભાઈ સારા એમનો સંગ્રહ છે. તો આ રીતના પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછી શકાય એમ છે મિત્રો. એના પછી વાત કરીશું જે છે વાત કરીશું ગુજરાતમાં આવેલ વાવ કુવાઓ. ગુજરાતમાં જે વાવ કુવાઓ આવેલા છે, તો અડીકડીની વાવ જે જૂનાગઢમાં આવેલી છે. એના પછી વાત કરીશું નવકણ કુવો જૂનાગઢમાં આવેલી છે. પછી જે છે અમૃત વર્ષિણી વાવ અમદાવાદમાં આવેલી છે. તો મિત્રો આ જે છે
ઘણા પ્રશ્નો આના પૂછાય છે. અમૃતસરની વાવ અમદાવાદ, પછી કાજી વાવ હિંમતનગર, કુકા વાવ કપડવંજ, સોલાર વાવ નલિયા, માધા વાવ વઢવાણ, કુંકા વાવ જે કપડવંજમાં, રાણી વાવ કપડવંજ, નવલખી વાવ વડોદરા, ધર્મેશ્વરી વાવ મોઢેરા આવેલી છે, ગૌરીકુંડ વડનગર આવેલી છે, બોતેર કોઠાની વાવ મહેસાણા, બ્રહ્મકુંડ વાવ સોમનાથ, ગંગા વાવ વઢવાણ. તો આ ટાઈપની મિત્રો આ પણ પરીક્ષામાં ઘણું પૂછાય છે. પછી વખાણાતી ચીજ વસ્તુઓ, તો તેના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, જેમાં હાથીદાંતની બનાવટો, લાકડાના રમકડા, મહુવાના વખણાય છે, પિત્તળનું નકશીકામ, પેડા સિહોરનો વખણાય, જામફળ, દાડમ, ડુંગળી ભાવનગરનો વખણાય, ગાંઠિયા પટારા જે છે ભાવનગરના, પટોળા માટીના રમકડા પાટણના, ઘડિયાળ ટાઇલ્સ મોરબી, તુવેર દાળ વાસદની, ગાય કાંકરેજી, જીરું ઈસબગુલ ઊંઝાના, ગોટા ડાકોરના જે છે, તોલ માપના કાંટા જે સાવરકુંડલાના અમરેલીના વખણાય છે, ગોળ ગણદેવી વપરાય છે, સોરી મિત્રો વખણાય છે, ગોટા આપણે વાત કરીએ ડાકોરના, જામફળ ધોળકાના, લાકડાના રમકડા ફર્નિચર સંખેડાના. એના પછી વાત કરીશું મુખ્ય મથક ધરાવતા જે છે જિલ્લાઓ, તો બનાસકાંઠા, પાલનપુર, ડાંગ, આહવા, અરવલ્લી, મોડાસા, પંચમહાલ, ગોધરા, દેવભૂમિ, દ્વારકા, ખંભાળિયા, તાપી, વ્યારા. એના પછી વાત કરીશું ગુજરાતમાં આવેલ મહેલો, તો કે ગુજરાતમાં મહેલો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા જે છે, એના પછી પ્રતાપ વિલાસ મહેલ વડોદરા છે, નજરબાગ વડોદરા, આઈના મહેલ ભુજ, શરદબાગ પેલેસ ભુજ, પછી ચાંદા સૂરજ મહેલ મહેમદાબાદ જે મોહમ્મદ બેગડાએ બંધાયેલો, મોતી મહેલ અમદાવાદ છે, રાજમહેલ ગોંડલ, અમર પેલેસ વાંકાનેર, રાજમહેલ હિંમતનગર, જૂનાગઢના નવાબનો મહેલ ચોરવાડ, વિજય વિલાસ પેલેસ જે વઢવાણમાં પણ આવેલો છે, અને માંડવી જે કચ્છમાં પણ આવેલો છે, પટેલ રાવરનો મહેલ જે છે ચાંપાનેરમાં આવેલો છે. એના પછી ગ્રંથાલય અને ગ્રંથ ભંડારો, જે ગુજરાતમાં જે ગ્રંથાલયો કયા કયા છે તો તેના વિશે, તો ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદમાં આવેલી છે, 1920માં સ્થાપના થઈ હતી. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1949માં, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અમદાવાદ 1974, નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં 2003માં, ડાઈ લક્ષ્મી ગ્રંથાલય નડિયાદ, હંસા મહેતા ગ્રંથાલય વડોદરા, ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતી, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર, વોટસન મ્યુઝિયમ રાજકોટ, સરદાર પટેલ મ્યુઝિયમ વલ્લભ વિદ્યાનગરમાં, સરદાર સંગ્રહાલય સુરતમાં આવેલું છે, કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલો છે. એના પછી વાત કરીશું જે ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ શૈક્ષણિક સંસ્થાઓ, તો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં વાત કરી, ગુજરાત મસાલા સંશોધન કેન્દ્ર જગુદુણ મહેસાણા, કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા, કૃષિ સંશોધન કેન્દ્ર ભચાઉમાં, કૃષિ સંશોધન કેન્દ્ર દહેગામ, સોરી મિત્રો ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર, રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં, તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ આણંદ, મેઇન રાઈસ ચોખા રિસર્ચ સેન્ટર નવાગામ ખેડા, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ગીર સોમનાથ, ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ગોધરા, મેઇન કપાસ કોટન સંશોધન કેન્દ્ર સુરત, પ્રાદેશિક કપાસ કોટન ભરૂચ. તો આ મિત્રો જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે અલગ અલગ એના જે સંશોધન કેન્દ્રો છે. પછી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીમાં, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદમાં આવેલી છે, ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આણંદમાં આવેલી છે, તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ. તો મિત્રો આ ટાઈપના જે છે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે તમારે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એના પછી આપણે વાત કરીશું મિત્રો જે છે જે ગુજરાતનો ઇતિહાસની વાત કરીશું. અગાઉ જે બીજા આપણે વાત કરી, હવે ગુજરાતના સ્થાપકની પણ વાત કરી. ગુજરાતનો ઇતિહાસ, તો ગુજરાતની ઇતિહાસની સમજ એના વિશે થોડીક વાત કરીશું. તો કે ગુજરાતનો ઇતિહાસ જે પ્રાચીન છે, મધ્યકાલીન છે અને અર્વાચીન છે. પ્રાચીનમાં છે પ્રાગૈતિહાસિક કાળના મથકો, પૌરાણિક મૌર્યકાળ, ક્ષત્રપ કાળ, ગુપ્તકાળ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ. તો તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો. તો વાત કરીશું જે ગુજરાતનો ઇતિહાસ એક રસપ્રદ બાબત છે. સામાન્ય રીતે સંશોધન કરતા વિદ્વાનો કોઈ પણ ક્ષેત્ર કે દેશના ઇતિહાસના જેટલા પાના ઉકેલાય તેટલા ઉકેલાતા હોય છે, પરંતુ ગુજરાતમાં વસેલી પ્રજાને ક્યારે પોતાનો ઇતિહાસ સાચવવાની ચિંતા નથી કરી તેવું લાગી રહે છે. જેના કારણે જે ગુજરાતનો ઇતિહાસ છે અન્ય વિસ્તારની સરખામણીમાં ઓછો મળે છે, પરંતુ જે પણ ગુજરાતનો ઇતિહાસ પ્રાપ્ત છે તે શિલાલેખો
તામ્રપત્રો પત્રો અને મળી આવેલા અવશેષ આધારિત છે. દુહાઓ વગેરે બાબતમાંથી પણ ઇતિહાસ વિશે ઘણું જાણી શકાય તે છે. માનવી લખતો થયો તે પહેલા સમયને પ્રાગ ઐતિહાસિક યુગ કહેવામાં આવે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં માનવ જીવન પ્રાગ ઐતિહાસિક કાળથી શરૂ થયું હશે એમ માનવામાં આવે છે, જેમાં ગુજરાતના માનવ જીવનનો ઇતિહાસ આદ્ય પાષાણ યુગથી શરૂ થાય છે, કારણ કે અનેક ગ્રંથોમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશોનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળેલ છે. પ્રાગ ઐતિહાસિક કાળની વાત કરીશું તો ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો ધરાવતા અનેક સ્થળો મળી આવે છે. જેમાં વાત કરીશું રંગપુર છે, લોથલ છે, ધોળાવીરા છે, શિકારપુર છે, સુરકોટડા છે, દેસળપર છે, લાખાબાવળ છે, આટકોટ છે, પ્રભાસપાટણ છે, કોટ છે, પેઢામલી, લાગણ. બરાબર, તો આ મોસ્ટ મળી આવે છે જે આપણને ઇતિહાસ જણાવે છે. લોથલની વાત કરીશું તો લોથલ અમદાવાદ જિલ્લાનો આવેલું છે. લોથનો અર્થ છે લાશ. તો કે લોથલની સભ્યતા સિંધુ ખીણની સંસ્કૃતિને મળતી આવે છે, જેને હડપ્પા સભ્યતાનું સ્થળ માનવામાં આવે છે. લોથલ અમદાવાદથી દક્ષિણ પશ્ચિમ ભાગે અંદાજિત 80 કિલોમીટરના અંતરે આવેલું છે. લોથલનો સમયગાળો ઈસવીસન 2450 થી 1900 સુધીનો માનવામાં આવે છે. લોથલમાં સૌ પ્રથમ લોકોનો વસવાટ થયો હતો, પરંતુ સમયાંતરે પૂર જેવી સ્થિતિના કારણે તમામ ઘરનો નાશ થયો છે અને ત્યારબાદ ઊંચા સ્થાને માનવ જીવન વિકસ્યો મનાય છે. લોથલમાં જે વાત કરીશું તો લોથલમાંથી મળી આવેલા હાડપિંજરો પરથી જાણી શકાય છે તે અગ્નિ સંસ્કાર અને દફન વિધિ એમ બંને અંતક્રિયાઓ પ્રચલિત હશે, પરંતુ સંશોધન અંતર્ગત ચોક્કસ માહિતી મળી નથી. લોથલનું નગર આયોજન સુંદર હતું, જેમાં રસ્તાઓ પહોળા સીધા જે એકબીજાને કાટખૂણે મળતા હતા. નાના મોટા મકાનો, ચોક, રસ્તાઓ, ગટરો વગેરેનું આયોજન જોવા મળે છે. મકાનો માટે સ્નાનગૃહો પર મળી આવે છે. લોથલના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટ દ્વારા બનાવેલા હતા. લોથલમાં મુદ્રાઓ, શતરંજ જેવી રમત, માપ માટે ઉપયોગી લેવામાં આવતી માપપટ્ટી, હાથી દાંતની બનેલી પટ્ટી વગેરે પણ મળેલી છે. વાસણો બનાવવા માટે જે છે માટી, પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો, આ પણ પરીક્ષામાં પૂછાય છે. ધોળકા તાલુકાના સરગવાલા ગામે સંશોધન દરમિયાન લોથલનો ટીંબો પણ મળી આવ્યો છે. લોથલમાંથી સુંદર નકશીકામ ધરાવતી વસ્તુઓ મળી આવે છે, જેમાં લોથલના સારા કારીગરો હોય તેવું મનાય છે. લોથલના લોકો વૃક્ષો, પશુઓ, સર્પ અને પાષાણની પ્રતિમાનું પૂજન કરતા હશે. ઈસવીસન 1879માં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એક બંદર હતું, જે હાલમાં દરિયાથી 18 કિમીના અંતરે આવેલું છે અને તે લોથલના સમયગાળા દરમિયાન દરિયાથી માત્ર 5 કિમીના અંતરે આવેલું હતું. ઈસવીસન 1954માં લોથલની શોધ કરવામાં આવી હતી. લોથલનું સંશોધન કાર્ય શ્રી S.R. રાવે કર્યું હતું. જે કારણોસર લોથલની માહિતી મેળવવામાં શ્રી S.R. રાવનું મહત્વનું યોગદાન છે. લોથલ અંતર્ગત લોથ શબ્દનો અર્થ લાશ થાય છે. લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. તેનું મૂળ સ્થાન ભોગાવો સાબરમતી નદીના કિનારે મનાય છે. વર્ષ 1991માં થયેલ સંશોધન અનુસાર લોથલને હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. એના પછી વાત કરીશું રંગપુર. તો રંગપુર ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે. વર્ષ 2007-8 સુધી સંશોધન કાર્ય ચાલુ હોવાથી સૌથી છેલ્લું શોધાયેલું મથક પણ રંગપુર છે. ગુજરાતના જે સુરેન્દ્ર જિલ્લાના ચુડા તાલુકાના રંગપુર ખાતેથી હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. ઈસવીસન 1971માં શ્રી S.R. રાવે રંગપુરનું સંશોધન કાર્ય કર્યું અને રંગપુરનું જે છે એમાંથી કોઈ મુદ્રા કે મૂર્તિ નથી મળી આવી, પરંતુ પ્રાપ્ય અવશેષો મુજબ કાચી માટીના વાસણો, નળિયા, માટીના ભઠ્ઠાઓ વગેરે ચીજો મળી આવી છે. સ્વતંત્રતા પશ્ચાત હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા. એના પછી વાત કરીશું ધોળાવીરા, જે કચ્છમાં આવેલું છે, ખદીરબેટમાં. તો કે કચ્છના ધોળાવીરામાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી હોવાથી તેને સિંધુ સંસ્કૃતિનું નગર માનવામાં આવે છે. ઈસવીસન 1967માં ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા, જ્યાં ઈસવીસન 1990થી વ્યવસ્થિત રીતે ખોદકામ શરૂ થયું. ધોળાવીરાનું સંપૂર્ણ જે કાર્ય છે સંશોધન કાર્ય જગપતિ જોશી અને ત્યારબાદ R.S. બિસ્ટે કર્યું હતું. હડપ્પન સંસ્કૃતિના અન્ય નગરો 2 ભાગોમાં વહેંચાયેલા હતા, જ્યારે ધોળાવીરામાં 3 મુખ્ય ભાગો છે, જેનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણે અનુક્રમે 775 મીટર અને 600 મીટર છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં કોતરાયેલા 10 જેટલા શિલાલેખો અને સોના ચાંદીના વાસણો પણ મળી આવ્યા. ધોળાવીરામાંથી મળી આવેલી લિપિ હડપ્પા સંસ્કૃતિના નગરો જેવી છે, પરંતુ તેમાં અક્ષરો ખૂબ જ મોટા
હજુ તે લિપિ ઉકેલવામાં સફળતા મળી નથી. ધોળાવીરામાંથી મળી આવેલ 10 અક્ષરના સાઇનબોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ માનવામાં આવે છે. ધોળાવીરામાં મળી આવેલા ત્રણેય ભાગમાં સુરક્ષા સંબંધી આયોજન નજરે પડે છે, જે 3 ભાગમાં ઊંચાઈ પર, મધ્ય ભાગ અને નીચો ભાગ છે, જેમાં સૌથી ઊંચા ભાગમાં કિલ્લાઓ અને મધ્ય ભાગ તેમજ નીચે ભાગમાં નગરનો વસવાટ હતો. મધ્ય ભાગ અને નીચેના ભાગની સુરક્ષા માટે પણ કિલ્લાની વ્યવસ્થા હતી. ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિના અન્ય નગરોની જેમ સમાંતર ભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું હોવા છતાં પાણીનો એકત્રિત કરવાની વિશેષ સુવિધા હતી. એના પછી વાત કરીશું સુરકોટડા, જે જિલ્લો કચ્છમાં આવેલું છે. સુરકોટડા જે એની શોધ જગતપતિ જોશી અને A.K. શર્માએ કરી હતી, જેની સૌ પ્રથમ શોધ ઈસવીસન 1964માં થઈ હતી. સુરકોટડા સ્થળેથી અલગ પ્રકારની કબરો મળી આવેલ છે. સુરકોટડા સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે, જ્યાંથી શોધખોળ દરમિયાન ઊંચી જે કાચી ઈંટો અને માટીના કિલ્લાઓ પણ મળી આવે છે. સુરકોટડામાંથી ઘોડાના હાડકાઓ પણ જેવી વસ્તુઓ મળી આવેલી છે. હવે વાત કરીશું પૌરાણિક કાળ, જે યાદવા સ્થળે ગીર સોમનાથ, પાલકા તીર્થ, ગીર સોમનાથ. તો કે પુરાણોમાં જેને જે છે ઉલ્લેખ મળતો હોય તેવા કારણને પૌરાણિક કાળ કહેવામાં આવે છે. આરનર્થ એ ગુજરાતના જે ઉત્તર અને સૌરાષ્ટ્ર રાજ્યમાં સ્થાપ્યું હતું, જેથી તેને આનર્ત પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો આનર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આનર્તના પિતા સર્યાતી હતા અને સર્યાતીના પિતા મનુ હતા. જો ગણવામાં આવે તો શ્રી કૃષ્ણ 61મા પુરુષ હતા. આનર્તના સમકાલીન કુશસ્થળી તેમની રાજધાની હતી. શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌરાષ્ટ્ર આનર્ત પુત્ર રેવતની સત્તા હતી. રેવતને હાર આપી શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રમાં યાદવોની રાજસત્તા સ્થાપી. શ્રી કૃષ્ણ દ્વારા મથુરા છોડવાનું કારણ જે જરાસંઘ અને કાલિવન જે સાથે સંઘર્ષ માનવામાં આવે છે. આ સમયે શ્રી કૃષ્ણએ યુદ્ધનું મેદાન રણ છોડી દીધું હોવાથી તેમને શ્રી કૃષ્ણને રણછોડ પણ નામ આપેલું છે. રેવત અને આરનાથની રાજધાની કુશસ્થળી હતી અને સૌરાષ્ટ્રમાં યાદવો સત્તા સ્થાપતા આ જૂની રાજધાની કુશસ્થળીનું સમારકામ કરાવીને દ્વારવતી નામે ઓળખાઈને સમયાંતરે દ્વારકા કહેવામાં આવ્યું. તાજેતરમાં જ વર્ષ 2013માં તે દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો. આનર્તના જે પુત્ર છે રેવત યાદવ સામે પરાજિત થયો હોવાથી યાદવો રાજસત્તા સ્થાપાય, પરંતુ યાદવો પશ્ચાત કોઈ રાજવંશની માહિતી મળતી નથી. રાજસત્તા દરમિયાન યાદવો સંપત્તિ, સત્તા અને શક્તિના કારણે એકબીજા આંતરિક મતભેદોના કારણે યાદવ સ્થળી નામ અંદરોઅંદર કપાઈને મળ્યા. અને એકલા શ્રી કૃષ્ણ સોમનાથ નજીક પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા ત્યારે અજાણી વ્યક્તિને કારણે પારધીના તેલથી પારકા તીર્થ સ્થળે ઈજા થઈને હિરણ નદીના કિનારે તેમણે દેહ ત્યાગ કર્યો અને આ પીપળાને મોક્ષ પીપળો માનવામાં આવે છે. હવે વાત કરીશું જે મૌર્યકાળ. તો મૌર્યકાળમાં જે છે દસ્તાવેજી જે ગુજરાતનો યુગની શરૂઆત થઈ, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય. તો કે મૌર્યકાળના આરંભ થઈને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિક ઇતિહાસ શરૂ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનનો સમયગાળો ઈસવીસન 324થી 298નો હતો. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે પુષ્પગુપ્તની નિમણૂક કરી અને તેનું વહીવટી મથક ગિરિનગર ઉજ્જૈન એટલે કે હાલનું ગિરનાર હતું. પુષ્પગુપ્તે નહેરો દ્વારા ખેતીને સુવ્યવસ્થિત કરવા સુદર્શન તળાવ બંધાવ્યું હતું. મૌર્યકાળમાં ગિરિનગર જ રાજધાની હતી. ઈસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી ત્યાગ કરી જૈન ધર્મની દીક્ષા લીધી અને ઈસવીસન પૂર્વે 273થી સુધી બિંદુસારે મૌર્ય સામ્રાજ્ય આગળ ધપાવ્યું. એના પછી મૌર્ય સમ્રાટ અશોક આવે છે. કલિંગ પર વિજય મેળવવા જતા સમ્રાટ અશોક તો કલિંગ ઉપર જે વિજય મેળવવા જતા સમયાંતરે હિંસા નજરે પડી અને તેના કારણે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન અને ધર્મ સમભાવ પર ભાર આપીને દેશમાં 14 શિલાલેખો કોતરાવ્યા. અશોકના શિલાલેખો પૈકી એક ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક આવેલો છે, જે શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે, જેની સૌપ્રથમ શોધ કર્નલ ટોડ અને વિવરણ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં જમીનથી 3.6 મીટર ઊંચો અને નીચેનો ભાગ 22.86 મીટર વ્યાસ ધરાવે છે. આ શિલાલેખ પર સમ્રાટ અશોક, ક્ષત્રપ રુદ્રદામા અને સમ્રાટ સ્કંદગુપ્તની વિગતો આવેલી છે. ભારતની પ્રાચીન બ્રાહ્મી લિપિ અનંતગર સમ્રાટ અશોકનું વર્ણન પાલી ભાષામાં, રુદ્રદામા તેમજ સ્કંદગુપ્તનું વર્ણન સંસ્કૃત ભાષામાં થયેલું. જૈન ગ્રંથો અનુસાર ગુજરાતમાં અશોકના પૌત્ર સંપત્તિનું શાસન પણ હતું, પરંતુ સમયાંતરે મૌર્ય શાસનનો અંત આવ્યો અને ક્ષત્રપ કાળની શરૂઆત થઈ. તો વાત કરીશું ગુજરાતના જે સુબાઓ છે, જેમાં
વાત કરીશું જે મૌર્યકાળમાં ચંદ્રગુપ્ત મૌર્ય, તો એનો પુષ્પગુપ્ત વૈશ્ય, સમ્રાટ અશોકનો જે છે શુભુ તુષ્પાક, અને જે છે શક ક્ષત્રપાળની વાત કરીશું જેમાં રુદ્રદામા, એનો જે શુભો છે સુવિશાખ. ગુપ્તકાળમાં સ્કંદગુપ્ત, જેમાં ચક્રપાલે. વાત કરીશું શક ક્ષત્રકાળ. શક ક્ષત્રકાળમાં વાત કરીશું તો કે મૌર્ય કાળ પછી ભારતમાં કોઈ પ્રતાપી શાસન ન હોવાથી મધ્ય એશિયાના નિવાસી શક લોકોએ ભારત અને ગુજરાતમાં શાસન કર્યું, અને શકના શાસન કરતા લોકોને ક્ષત્રપ કહેવામાં આવ્યા. રુદ્રદામા કાદીમ વંશનો ક્ષત્રપ હતો. રુદ્રદામા ઈસવીસન 130 થી 150 સુધી ગુજરાતમાં શાસન માનવામાં આવે છે. રુદ્રદામાને મહાક્ષત્રપ તરીકે પણ ઓળખવામાં આવે છે. રુદ્રદામાના સમયગાળામાં જે મૌર્યકાળમાં પુષ્પગુપ્તે બંધાવેલ સુદર્શન તળાવ તૂટી ગયું, અને રુદ્રદામાના શુબા જે સુવિશાખે ફરી સુદર્શન તળાવ બાંધવાનું કાર્ય હાથમાં લીધું, અને પહેલાંના તળાવ કરતાં પણ સારા તળાવની રચના કરી. આ તળાવના સમારકામનો ખર્ચ સુવિશાખે પોતે ઉપાડ્યો હતો. રુદ્રદામાને પણ ગિરનારમાં શિલાલેખ કોતરાવેલા છે. રુદ્રદામાના અવસાન પછી 22 જેટલા ક્ષત્રપોએ શાસનની બાગડોર સંભાળીને છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાની હાર થઈ અને મોતને ભેટ્યો. રુદ્રસિંહને ચંદ્રગુપ્ત બીજાએ હાર આપીને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના થઈ. એના બાદ પછી વાત કરીશું જે શક સંવંત. તો ભારતમાં વિક્રમ સંવંત શરૂ થયું હતું, જેની શરૂઆત ઈસવીસન પૂર્વે 56માં થઈ હતી, અને શક સંવંતની શરૂઆત ઈસવીસન 78માં થઈ હતી. ભારતને આઝાદી મળ્યા પશ્ચાત ભારત સરકાર દ્વારા શક સંવંતની સ્વીકૃતિ આપવામાં આવી. એના પછી વાત કરીશું જે ગુપ્તકાળ. તો કે ગુજરાતમાં જે ગુપ્તકાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે. સમુદ્રગુપ્તના ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ ઈસવીસન 380ના સમયગાળામાં શાસનની શરૂઆત કરીને ભારતભરમાં કોઈ રાજસત્તા સામે તે ટકી શકે તેમ ન હતી. ગુપ્તકાળમાં પણ ગુજરાતની રાજધાની ગિરિનગર હતી. ગિરનારમાં આવેલા શિલાલેખોમાં ત્રીજો લેખ સ્કંદગુપ્તનો છે, અને સ્કંદગુપ્તના સુબો જે છે ચક્રપાલીએ ઈસવીસન 1455માં પલાસણી નદી કિનારેથી તૂટેલા સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું, અને તળાવની પાસે વિષ્ણુ મંદિર બંધાવ્યું. ગુપ્ત યુગમાં ચાંદીના સિક્કાઓનું ચલણ હતું, જે સિક્કાઓ ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્ય, કુમારદિત્ય અને સ્કંદગુપ્તના છે. ઈસવીસન 1467માં ચંદ્રગુપ્તનું અવસાન થતાં સમયાંતરે ગુપ્ત સામ્રાજ્યનો અંત થયો, અને ગુજરાતમાં મૈત્રક કાળ ચાલુ થયો, જે ઈસવીસન 470થી 788માં. તો કે ગુજરાતનો આધારભૂત ઇતિહાસ જે વલભીપુરથી શરૂ થાય છે. સેનાપતિ જે ભટારકે ઈસવીસન 470ની આસપાસ વલભીમાં રાજસત્તા સ્થાપીને રાજધાની ગિરિનગરથી વલભી ખસેડી. મગધના જે ગુપ્ત સામ્રાજ્યમાંથી ભટારકે ગુજરાતને મુક્ત કરાવ્યું હોવાથી કારણે તેને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે પણ ગણના થાય છે. મૈત્રક વંશ શિવ ધર્મના આરાધ્યક હતા અને બ્રાહ્મણ ધર્મને માનતા હતા, પરંતુ મૈત્રક શાસકોને દરેક ધર્મ પ્રત્યે સંભાવ હોવાના કારણે મૈત્રક કાળમાં દરેક ધર્મની ઉન્નતિ થઈ હતી. વલભીપુર આજે કોઈ દરિયાના અવશેષો જોવા મળતા નથી, પરંતુ વલભીપુર એક સમુદ્ર બંદર હોય તેવા પુરાવો છે. વલભી એક સમૃદ્ધ વિદ્યાપીઠ પણ હતી, અને મૈત્રક વંશોના શાસકો વિદ્યાભ્યાસી હોવાના કારણે શિક્ષણને વેગ મળ્યો. વલભી વિદ્યાપીઠની સ્થાપના શાસક ધરસેનના સમયમાં થઈ હતી. એના પછી વાત કરીશું ચીની યાત્રી ઇસિંગ અનુસાર ભારતમાં 2 મોટી વિદ્યાપીઠો હતી, જેમાં નાલંદા અને વલભીનો સમાવેશ થયો હતો. યુએન સંઘે ધ્રુવસેન બીજાના શાસન સમયે વલભીની મુલાકાત લીધી હતી. મૈત્રક વંશની સમૃદ્ધિના કારણે ભારતના શાસક હર્ષવર્ધને તેની પુત્રીના લગ્ન ધ્રુવસેન સાથે કરાવ્યા હતા. ધ્રુવસેન બીજા સાથે. ધ્રુવસેન પ્રથમના સમયમાં જૈન ધર્મનો ગ્રંથો લિપિબદ્ધ થયા હતા. હવે એના પછી વાત કરીશું જે સેનાપતિ ભટારક, એના ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ ને ધરપટ તો આ એના જે છે સ્થાપકો હતા. શાસકો જે છે પ્રતાપી શાસકોમાં ધ્રુવસેન પ્રથમ, ધ્રુવસેન બીજો, ધ્રુવસેન ચોથો, ધરસેન ચોથો, શિલાદિત્ય પ્રથમ અને ધ્રુવસેન. તો મૈત્રક વંશના જે રાજાઓના કાર્યો. ધ્રુવસેન પ્રથમ ઈસવીસન 512માં વલભી ખાતે બીજી જૈન સભાનું આયોજન કરાયું, જેમાં જૈન ધર્મના પવિત્ર ગ્રંથો લિપિબદ્ધ થયા. ધરસેન તો વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી. વિદેશી યાત્રાઓની નોંધ મુજબ ભારતની સૌથી મોટી
4 યુનિવર્સિટીઓ સામેલ વલ્લભી વિદ્યાપીઠની થઈ. ધ્રુવસેન બીજો, તેઓ ભારતના મહાન શાસક હર્ષવર્ધનના જમાઈ હતા અને ચીની યાત્રુ હ્યુએન સંગે ઈસવીસન 1441માં વલ્લભીની મુલાકાત લીધી. ધરસેન ચોથો, તેઓ પરમ ભટ્ટારક મહારાજા ધીરાજ પરમેશ્વર જેવા બિરુદ ધારણ કર્યા હતા. એના પછી અનુમૈત્રક કાળ આવે છે. તો તેની રાજધાની અને મુખ્ય વંશ તો કે ગુમલી સૈંધવ વંશ. દ્વૈભૂમિ દ્વારકા જિલ્લાના પાણવદ તાલુકામાં આવ્યો. વઢવાણ તો ચામસ સૌરાષ્ટ્ર દક્ષિણના વિસ્તાર અને નવસારી ચાલુક્ય વંશ. ભીલમાં શ્રીમળ ગુર્જર પરિવાર. માન્યખેટ રાષ્ટ્રકૂટો. પંચાસર ચાવડા વંશ. તો આ જે છે અનુમૈત્રક કાળમાં આ જે અલગ અલગ વંશો એ રાજ કરેલો હતો. તો મૈત્રક કાળનો અંત થયો એ પહેલાંથી જ સૌરાષ્ટ્રમાં અનેક રાજસત્તાઓ સ્થાપેલી હતી, જેમાં હાલમાં દેવભૂમિ દ્વારકા પાણવડ તાલુકામાં કુમલીમાં સૈંધવ વંશ હતો. હાલમાં સુરેન્દ્રનગર વઢવાણ પાસે ચાંપ વંશ. સૌરાષ્ટ્ર દક્ષિણ વિસ્તાર તેમજ નવસારીમાં ચાલુક્ય વંશની રાજસત્તા હતી. ચાલુક્ય વંશના પુલકેશી ભરૂચ, માળવા અને ગુર્જર રાજ્યના રાજા હતા. ગુજરાતની જે પ્રથમ રાજધાની તરીકે ભીનમાલ સ્લીમાનની ગણના થાય છે. હર્ષચરિત્રમાં ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. હર્ષચરિતની રચના બાણભટ્ટે કરી હતી, જ્યારે ગુજરાતના નામનો સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસમાંથી મળે છે. ભીનમાલ શ્રીમાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમે આવેલું છે. હવે વાત કરીશું ઈસવીસન 746થી 942ના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશ અને ગુર્જર પ્રતિહાર વંશ તેમજ દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું. વાત કરીશું ચાવડા વંશ ઈસવીસન 746થી 942. તો વંશના મુખ્ય શાસક વનરાજ ચાવડા, સ્થાપક પણ વનરાજ ચાવડા અને છેલ્લા જે અંતિમ શાસક છે સામંતસિંહ ચાવડા. આમ તો સોલંકી કાળના સાહિત્યમાં વનરાજ ચાવડાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ વનરાજ ચાવડાના પિતા વિશેનો ઉલ્લેખ લાંબા સમય પછી હાથ લાગ્યો. જે મુજબ પાટણ પાસે આવેલ પંચાસરમાં વનરાજ ચાવડાના પિતા જયશિખરી ચાવડાનું રાજ્ય હતું. જૈન સાહિત્યમાં ભોડ નામનું રાજ્યનો ઉલ્લેખ છે, જેને જયશિખરી ચાવડાના રાજ્ય અને પંચાસરની સમૃદ્ધિ વિશે ખ્યાલ આવતા સરદાર મિહિરને પંચાસર લૂંટવા મોકલ્યો, પરંતુ જયશિખરને જાણ થતાં પોતાના શાળા સુરપારને મિહિર સાથે લડવા મોકલ્યો, જેમાં મિહિરની હાર થઈને પાછો ફર્યો. ત્યારબાદ અકળાયેલા રાજા ભોડે મોટા લશ્કર સાથે પંચાસર પર લડાઈ કરીને લાંબા સમય સુધી પંચાસરમાં કિલ્લેબંધી કરી. ત્યારબાદ જયશિખરીને યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો ન સૂઝતા તેની રાણી રૂપસુંદરીને શાળા સુરપાલના હાથમાં સોંપી યુદ્ધમાં કૂદી પડ્યો અને આખરે લડતા જયશિખરી મૃત્યુ થયો. ભીલ લોકોએ જયશિખરીની રાણી રૂપસુંદરીને સાચવ્યા. રાણીએ વનમાં એક બાળકને જન્મ આપ્યો, તેનું નામ વનરાજ ચાવડા પડ્યું. વનરાજ ચાવડાને સમાંતરે તેના મામા સુરપાળે યુદ્ધના દાવપેચ શીખવાડ્યા. રાજા ભોવડના હાથમાંથી રાજ પાછું મેળવવા વનરાજ ચાવડે બહારવટી ચડ્યો. આના સમય દરમિયાન તેના સાથીઓની જરૂર હોવાના કારણે બહાદુર લોકોને જોડતો ગયો, જેમાં એક મિત્ર અણહિલ ભરવાડ અને એક વાણિયો એટલે ચાંપો. આ રીતે વનરાજ ચાવડા અને મામા સુરપાળે ભોવડને હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. વનરાજ ચાવડાએ પાટણમાં ચાવડા વંશની સ્થાપના કરી. વનરાજને યુદ્ધમાં મદદ કરનાર તેના મિત્ર અણહિલ જે ભરવાડના નામ પરથી પાટણને અણહિલપુર પાટણ નામ આપ્યું. ચાવડા વંશના સ્થાપક તરીકે વનરાજ ચાવડાની ગણના થાય છે. આ ઉપરાંત વનરાજ ચાવડાને તેના મિત્ર ચાપાના નામ પરથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવ્યો. જ્યારે બાળપણમાં વનરાજ ચાવડા વનમાં સૂતા હતા, ત્યારે જૈન મુનિ શીલગુણ સૂરીજીએ વનરાજ ચાવડાને અનુલક્ષીને કહ્યું હતું કે આ બાળક રાજા બનશે અને જૈન ધર્મને મદદ કરશે. જેથી વનરાજ ચાવડાએ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર બાંધ્યું, જેમાં વનરાજ ચાવડાની પ્રતિમા મુકાઈ. એના પછી જે વનરાજ ચાવડાના પિતા યુગરાજ ખરા ન્યાયપ્રિય હતા અને પોતાના પિતા વનરાજ દ્વારા રાજ્ય પાછું મેળવવા થયેલા મહેનતને સમજી સારું ચલાવતા હતા, પરંતુ યુગરાજના પુત્ર શેમરાજમાં લૂંટની વૃત્તિ હતી, જે રાજા યુગરાજથી ન સહન થતાં અંજળ છોડી દેહ ત્યાગ કર્યો. ચાવડા વંશમાં અનેક રાજાઓ થયા, જેમાં છેલ્લો રાજા સામંતસિંહ હતો. જે સામંતસિંહની બહેન નામ લીલાદેવીને રાજા સામંતસિંહે તેના લગ્ન એક બહારના રાજ્ય એટલે કે ચાલુક્ય વંશના રાજા રાજ સાથે કરાવ્યા હતા. જે રાજા રાજ અને લીલાદેવીને એક પુત્ર હતો મૂળરાજ. જે મૂળરાજના પિતા રાજ અને લીલાદેવીનું અકાળે અવસાન થતાં મૂળરાજ રાજા સામંતસિંહને સાથે રહેતો. અંગત કારણોસર મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરી પાટણની ગાદી સંભાળતા ગુજરાતમાં સોલંકી યુગની શરૂઆત થઈ, જે ચાલુક્યને ગુજરાતમાં સોલંકીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી ચાલુ થાય છે સોલંકી યુગ. તો મૂળરાજ સોલંકી ઈસવીસન 1942-997. તો સોલંકી યુગની શરૂઆત મૂળરાજ સોલંકીથી થઈ અને મૂળરાજ સોલંકીએ તેના કાર્યમાં અનેક કર્યા.
જેમાં મૂળરાજ સોલંકીએ 1942માં સોલંકી વંશની સ્થાપના કરી, જેમાં પાટણમાં સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્રમહાલની રચના કરાવવાનું કામ હાથ લીધું. રુદ્રમહાલનું કામ મોટું હોવાથી એના જીવનકાળ દરમિયાન પૂરું થઈ શક્યું નહીં. મૂળરાજે અનેક મંદિરોની પણ સ્થાપના થઈ. એના પછી વાત કરીશું જે મૂળરાજ સોલંકી અન્ય રાજસત્તાઓ જે સરદાર બારપ અને ગ્રહ હરિપુર હાર આપી ગુજરાત પર વિજય મેળવ્યો. મૂળરાજ પ્રથમ સમયથી ગુર્જર દેશ નામ પ્રચલિત હતું. એના પછી વાત કરીશું ભીમદેવ. તો ઈસવીસન 1022થી 1064માં ભીમદેવ પ્રથમના સમયમાં 7 જાન્યુઆરી 1026ના મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર લૂંટ ચલાવી. મોહમ્મદ ગજનીનું સૈન્ય મોટો હોવાને કારણે ભીમદેવ પ્રથમે કચ્છ જિલ્લામાં આવેલ કંથકોટ કિલ્લામાં આશ્રય લીધો. અન્ય રાજાઓની મદદથી મહમૂદ ગજનીએ પાછા ફરતી વખતે નબળો પાડવાની યોજના તૈયાર કરી, પરંતુ મોહમ્મદ ગજનીએ હિન્દુ રાજાઓની યોજના ખ્યાલ આવતા તે કચ્છના રસ્તે આગળ વધ્યો. ગુજરાતનું સોમનાથ પ્રભાસ પાટણ મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું. જે કારણોસર મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિરમાં બેફામ લૂંટ ચલાવી બ્રાહ્મણોની હત્યા કરી સોમનાથ મંદિરમાં શિવલિંગનો નાશ કર્યો. ભીમદેવ પ્રથમને બાણાવળી ભીમદેવ તરીકે પણ ઓળખાય છે. ભીમદેવે પ્રથમે ફરીવાર સોમનાથ મંદિરના સ્થાને ઈસવીસન 1027માં પથ્થરના મંદિરનું નિર્માણ કરાયું. ભીમદેવ પ્રથમના સમયમાં મોઢેરાના સૂર્ય મંદિરની પણ રચના થઈ. ભીમદેવના રાણી ઉદયમતીએ પાટણમાં બંધાયેલી વાવને રાણીની વાવ રાણકી વાવ કહેવામાં આવે છે, જે વાવનો ઐતિહાસિક વારસાના સ્થળમાં સમાવેશ થયો છે. આ રાણીની વાવ જમીનથી 7 માળ ઊંડી બનાવવામાં આવી છે, જે વાવની શોધ ભારતના સ્વતંત્રતા પછી થઈ. ભીમદેવ પ્રથમે આબુના દંડક તરીકે વિમળ શાહની નિમણૂક કરી, જે વિમળ શાહે અંબાજી નજીક કુંભારિયાના ડેરાને આરાસુરમાં મંદિરોનું નિર્માણ કર્યું. ભીમદેવ પ્રથમના પુત્રોનું નામ મૂળરાજ અને કર્ણદેવ હતું. ભીમરાજનું અકાળે અવસાન થયું, જેથી કર્ણદેવ સોલંકીને ભીમદેવ પ્રથમ પછી શાસન સંભાળ્યો. એના પછી કર્ણદેવ સોલંકીની વાત કરીશું. કર્ણદેવ સોલંકીએ સોલંકી યુગના શાસનમાં વિસ્તારમાં વધારો કર્યો, જેમાં કર્ણદેવ સોલંકીએ દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી અને પછી હાલમાં અમદાવાદ પર આશાવલ રાજાઓનું શાસન હતું. આશાવલ રાજાઓનું તો તેને હરાવીને પોતે કર્ણાવતી નગરની સ્થાપના કરી. કર્ણદેવના લગ્ન દક્ષિણ ભારતમાં આવેલ કર્ણાટકના ચંદ્રપુરના જયકેશીના પુત્રી મયણલાદેવી સાથે થયા. કર્ણદેવ અને મહિલાદેવીને એક પુત્ર જયસિંહ હતો. માળવાના રાજા નરવર્માએ ઈસવીસન 1094માં પાટણમાં ચડાઈ કરી. કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થયું. પિતા કર્ણદેવના મૃત્યુ સમયે જયસિંહ ઉંમર નાની હોવાથી કર્ણદેવના પત્ની મહિલાદેવી, જેને આપણે મિનળદેવી તરીકે ઓળખીએ છીએ, સિદ્ધરાજ જયસિંહ તો ઈસવીસન 1094થી 1143 એમનું શાસન હતું. તો પ્રબંધ જે ચિંતામણી ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઈસવીસન 1091માં થયો હતો પાલનપુરમાં. જેઓની માત્ર 3 વર્ષની ઉંમરે પિતા કર્ણદેવે મૃત્યુ થયું, પરંતુ 3 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. શરૂઆતમાં મદનપાલ અને ત્યારબાદ રાજમાતા મિનળદેવીએ સત્તા સંભાળી. સિદ્ધરાજ જયસિંહના શાસન સમયગાળો 1094થી 1143 ગણવામાં આવે છે. શાંતુ મંત્રીએ સિદ્ધરાજ જયસિંહને ઘણી મદદ કરી હતી. સિદ્ધરાજ જયસિંહને સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા કહેવામાં આવે છે, જેણે તેના શાસનકાળ દરમિયાન ગુજરાતના આસપાસ વિસ્તારોમાં ગુજરાતમાં ભેળવી રાજ્યનો વિસ્તાર કર્યો. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા યશોવર્માને હાર આપી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું અને જૂનાગઢના ચુડાસમા શાસક રાજા રાખેગારને હાર આપી સિદ્ધ ચક્રવર્તી બિરુદ ધારણ કરેલું. સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની રચના કરાવીને તળાવના કિનારે 1008 શિવાલયો બંધાવ્યા, જે જોવાલાયક છે. સિદ્ધરાજ જયસિંહે ભરૂચ જિલ્લામાં સમારકામ કરાવીને ડભોઈના કિલ્લાની પણ રચના કરાવી, તેમજ રુદ્રમહાલનું સમારકામ પણ કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહ બર્બરક તરીકે જાણીતા બાબરા ભૂતને પણ પોતાના વશ લીધો અને હાર આપીને બર્બરક જીષ્ણુનું નામ ધારણ કર્યું. સિદ્ધરાજ જયસિંહ આચાર્ય હેમચંદ્રાચાર્યને વ્યાકરણના મૂળ સૂત્રો અને વિવેચન આધારિત સિદ્ધ હેમ ગ્રંથ રચવાની પણ પ્રેરણા આપી. હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરીને સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડા પર મૂકી પાટણમાં ફેરવી તેનું ગ્રંથનું સન્માન કર્યું. ઈસવીસન 1143માં સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. રાજમાતા મિનળદેવી સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથનો જાત્રાનો વેળો માફ કરાવ્યો. તેમજ મિનળદેવીના સમયમાં ધોળકામાં એક તળાવ બંધાવ્યો, જેનો આકાર ગોળ હતો, પરંતુ એક વૃદ્ધ મહિલાના ઘરને કારણે ગોળાકાર તળાવમાં ખાંચો રહેતો. મિનળદેવીએ તે મહિલાની વિનંતી કરી, પરંતુ મહિલાની મકાન પ્રત્યે લાગણી જોતા
સુંદરતા દત્તી કારણે કહેવાય ન્યાય હોય તો મલાવ. મિંદળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવની પણ રચના કરી. એના પછી વાત કરીશું કુમારપાળ. તો ઈસવીસન 1143-1174. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પશ્ચાત 1143-1174 સુધી ભીમદેવની રાણી બકુલા દેવીના જે વંશના કુમારપાળે સોલંકી વંશનું શાસન ચલાવ્યું. જે કુમારપાળ જૈન ધર્મ અંગીકાર કરી ગુજરાતનો અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં કુમાર નાચતો ફરતો હતો. કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો કુટુંબી જ હતો, પરંતુ કુમારપાળની માતાના કુળના કારણે કુમારપાળ પાટણની ગાદીએ ન બેસે તેમ ઈચ્છતો હતો. અંતે કુમારપાળ ખંભાતમાં જે હેમચંદ્રાચાર્યના શરણે ગયો અને હેમચંદ્રાએ તેને શરણ આપી. જ્યારે કુમારપાળ રાજા બન્યો ત્યારે હેમચંદ્રાચાર્યને ગુરુ માન્યા અને રજપૂત હોવા છતાં જૈન ધર્મ અંગીકાર કર્યો. કુમારપાળ તેના કાર્યકાળમાં હિન્દુઓ માટે શિવ મંદિરો અને જૈનો માટે દેરાસરો અને ઉપાશ્રયો બંધાવ્યા. કુમારપાળ પાટણમાં પટોળાની શરૂઆત કરાવનાર હતો. લોકવાર્તા મુજબ કુમારપાળ પટોળા બનાવનાર 600 વણકર કુટુંબને પાટણ લઈ આવ્યો હતો. કુમારપાળે સોમનાથ મંદિરનું પણ સમારકામ કર્યું. કુમારપાળને ગુજરાતના અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બંનેના સંતાન ન હતા. તેના કારણોસર કુટુંબના જ અજયપાળ સોલંકી શાસન સંભાળ્યો. એના પછી અજયપાળ, તો કે અજયપાળને કુમારપાળના ભાઈ મહિપાળનો પુત્ર હતો. અજયપાળને ચુસ્ત શૈવધર્મી માનવામાં આવે છે. એના પછી વાત કરીશું મૂળરાજ બીજો. તો કે મૂળરાજ બીજો અજયપાળનો પુત્ર હતો. મૂળરાજ બીજાની ઉંમર નાની હોવાને કારણે તેની માતા નાયિકા દેવીએ શાસન ધુરા સંભાળી. નાયિકા દેવીએ પુત્ર મૂળરાજ બીજાને આપેલા બળથી તેણે મુહમ્મદ ગૌરીના સૈન્યને હાર આપી. ઈસવીસન 1178. એના પછી ભીમદેવ બીજો. તો ભીમદેવ બીજાના સમયમાં સોલંકી વંશનો સમયગાળો પૂર્ણ થવાની શરૂઆત થઈ હતી. ભીમદેવ બીજાએ અજમેર પર ચડાઈ કરીને તેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરનું મૃત્યુ થયું, જેથી દિલ્હી ખાતે પૃથ્વીરાજને આ બાબતનો ખ્યાલ આવતા પૃથ્વીરાજે ગુજરાત પર ચડાઈ કરી પિતાનો ફેરવાળ્યો. આ યુદ્ધમાં ભીમદેવ નાચતો ફરતો હતો. ત્યારબાદ 1194માં મુહમ્મદ ગોરીના શુબા કુતુબીને ગુજરાત પર ચડાઈ કરતો, પરંતુ ફાવ્યો નહીં, જેના કારણે કુતુબીને ઈસવીસન 1197માં ફરી પાટણ પર ચડાઈ કરી. ભીમદેવ બીજાના શાસન સમયગાળાની ગણના ઈસવીસન 1179થી 1242 સુધી થાય છે. ભીમદેવ બીજાને નબળો શાસક માનવામાં આવે છે, જેઓને ભોળા ભીમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી ત્રિભુવનપાળ સોલંકી વંશનો અંતિમ શાસક. તો કે ભીમદેવ બીજાના મૃત્યુ પશ્ચાત તેના પુત્ર ત્રિભુવાળે પાટણની ગાદી સંભાળી. ધવલક એટલે કે ધોળકાના લવણ પ્રસાદના પુત્ર વીર ધવલે સોલંકી કાળના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો. વીર ધવલના પુત્ર વિસલદેવ ત્રિભુવનપાળને પાટણની ગાદી પરથી ઉતારી રાજા બનાવ્યા અને ત્રિભુવનપાળથી સોલંકી વંશનો અંત થયો. વાઘેલા વંશની શરૂઆત થઈ, જેથી ત્રિભુવનપાળ સોલંકી વંશનો અંતિમ શાસક. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું વાઘેલા વંશ 1244થી 1304. ધોળકાના રાજા લવણ પ્રસાદના પુત્ર વીર ધવલ છે અને વીર ધવલના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાળને સત્તા પરથી દૂર કરી સત્તા સંભાળી, જેથી વાઘેલા સોલંકીનું શાસન સ્થાપાયું. વાઘેલા વંશમાં વિસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ અને કર્ણદેવ બીજા પણ રાજાઓ થઈ ગયા. ઈસવીસન 1244થી 1304 સુધીનો સમયગાળો વાઘેલા વંશ તરીકે ઓળખવામાં આવે છે. વિસલદેવની વાત કરીશું તો કે વિસળદેવ વાઘેલાના વંશનો પ્રથમ શાસક હતો. વીર ધવલના બે પુત્રોમાં વિરમદેવ અને વિસળદેવનો સમાવેશ થાય છે. વિરમદેવે વિરમગામમાં વસવાટ કરી વિરમગામનો વિકાસ કર્યો, પરંતુ વસ્તુપાળ અને તેજપાળ બે વણિક ભાઈઓએ વિરમદેવ પાસેથી વિરમગામની સત્તા છીનવી વિસલદેવને આપી. વસ્તુપાલ અને તેજપાલ વીર ધવલના મંત્રીઓ હતા. વિસલદેવના શાસન સમયગાળો ઈસવીસન 1244થી 1262નો ગણાય છે. જે સમયમાં ગુજરાતમાં અકાળ પડ્યો હતો, આ સમયે વિસલદેવે લોકોને રોજીરોટીને કામ આપ્યું, અનાજ માટે પોતાના કોઠારો ખોલી આપ્યા. આ સમયગાળામાં જગડુશા નામક નગરશેઠે પણ પોતાના અનાજના કોઠારો રાજા વિસલદેવને આપી રાજા અને પ્રજાને બંનેને મદદ કરી. વિસલદેવે કડક નામનું તળાવ નિર્માણ કરાવ્યું. વૈદ્યનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર કર્યો. વૈદ્યનાથ મહાદેવ મંદિર ડભોઈના કિલ્લામાં આવેલું છે. વિસલદેવે ડભોઈના કિલ્લાનું પણ સમારકામ કરાવ્યું.
વિશલદેવ વાઘેલાને અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન પણ કહેવામાં આવે છે. વીર ધવલના જે મંત્રીઓની વાત કરીશું વસ્તુપાલ અને તેજપાલ, તો કે બે વણિક ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલ ધોળકાના રાજા વીર ધવલના મંત્રીઓ હતા. વિશલદેવ વાઘેલાના સમયમાં પણ બંને ભાઈઓએ મહત્વનો ભાગ ભજવ્યો. જેઓએ દેલવાડાના દેરા તેમજ પાલીતાણાના શેત્રુંજ્ય પર દેરાસરો બંધાયા. તેજપાલના પત્નીનું નામ અનુપમા દેવી અને વસ્તુપાલના પત્નીનું નામ લલિતા દેવી હતું. દેલવાડાના મંદિરોમાં પણ અનુપમા દેવી અને લલિતા દેવીને દેરાણી જેઠાણીના કોખલા તેમજ અલગ દેરાણી જેઠાણીના મંદિર પણ આવેલા છે. ભીમદેવ બીજાના સમયમાં વસ્તુપાલ અને તેજપાલે જ સાતસો વહીવટ ચલાવ્યો હતો. એના પછી અર્જુનદેવ વાઘેલા જે ઈસવીસન 1262 થી 1275 સોમનાથમાં મસ્જિદ બાંધવાની એમણે મંજૂરી આપી. એના પછી સારંગદેવ વાઘેલા સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. એના પછી કર્ણદેવ વાઘેલા ઈસવીસન 1296 થી 1304, તો કે કર્ણદેવ વાઘેલાને રંગીન મિજાજી માનવામાં આવે છે, જેની તેના સરદાર માધવની પત્ની પર નજર બગડી હતી. જ્યારે માધવ ખરીદીના કામસર બહાર ગયો હતો ત્યારે બનેલ જુલમની ઘટનાની જાણ માધવે પાછા ફરે ત્યારે થઈ અને માધવે વેર વાળવાનું નક્કી કર્યું. જેથી કારણોસર માધવે દિલ્હીમાં રાજ કરતા અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા અને સંપત્તિ લૂંટી લેવા લોભ જગાડ્યો અને ગુજરાત પર આક્રમણમાં તમામ મદદ કરવા જણાવ્યું. અલાઉદ્દીનના બે સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાનને પાટણ લૂંટી લેતા સાથોસાથ રુદ્રમહાલને પણ ભાંગી નાખ્યો. સોમનાથ મંદિરનો નાશ કર્યો તેમજ સુરત અને ખંભાત પણ લૂંટી લીધા. કર્ણદેવ વાઘેલા ગભરાઈને નાસી છૂટ્યો, પરંતુ અંતે હાર થઈને મૃત્યુ થયું. તેથી કર્ણદેવ વાઘેલા છેલ્લો હિન્દુ અને રજપૂત રાજા થયો. વાઘેલા વંશનો પણ છેલ્લો રાજા હતો. આ સાથે ગુજરાતના ઇતિહાસનો મધ્યકાલીન સમય અને દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. કર્ણદેવ વાઘેલાને તેની દીકરી દેવળસિંહને દેવગિરીના યાદ રામચંદ્રએ અલાઉદ્દીન ખિલજી સાથે રાજ્યાશ્રય આપ્યો. જે કારણોસર અલાઉદ્દીન ખિલજીના મૂળ ખંભાતના સેનાપતિ મલિક કાફુરે રામચંદ્રને પરાજય આપી દેવગિરી પર ખિલજી વંશની સ્થાપના કરી. કર્ણદેવ વાઘેલાના રાણી કમલાદેવી વિધર્મીઓના હાથે પકડાઈ જતા દિલ્હી જઈ લેવામાં આવી અને કમલાદેવીએ અલાઉદ્દીન ખિલજી સાથે લગ્ન કરવા પડ્યા. કર્ણદેવની સાથે ભાગેલી તેની દીકરી દેવીએ પણ અલાઉદ્દીનના જે સૈન્યના હાથે લાગતા દેવળદીએ દિલ્હી રવાના કરવામાં આવી. દેવળદેવી અલાઉદ્દીન ખિલજીના પુત્ર ખિજર ખાન સાથે લગ્ન કરવામાં આવ્યા. દેવળદેવીની ખિજર ખાનની પ્રેમકથા અમીર ખુસરોએ આશિકી નામે ગ્રંથ લખેલો. અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે ભવાઈના વેશની શરૂઆત પણ ગુજરાતમાં થઈ. અલાઉદ્દીન ખિલજીના બંને સરદારોએ પાટણ પર ચડાઈ કરી લૂંટફાટ પ્રવૃત્તિઓ શરૂ કરી. એ સાથોસાથ બહેનો દીકરીઓની લાજ પણ લૂંટી. પાટણમાં રહેતા બ્રાહ્મણ જ્ઞાતિતા અસાઈ ઠાકરના ઘરે બાજુના ગામના એક કડવા પાટીદારની દીકરી કામ અર્થે આવી. આ દીકરીની લાજ બચાવવા સંગીત વિદ્યાના જાણીતા અસાઈ ઠાકરે નુસરત ખાન અને ઉલુગ ખાન પાસે સંગીતની બંદગી પેશ કરી. ત્યારે સરદારો ખુશ થઈ અસાઈ ઠાકરને માગવા કહ્યું. અસાઈ ઠાકરે માંગ્યું કે આપના સરદારોએ જે દીકરીઓની ધરપકડ કરી તો મારી દીકરીઓની ધરપકડ થાય નહીં. ત્યારે ત્યાં ઊભેલા એક ચાડીએ કહ્યું કે અસાઈ ઠાકર, તો તારે ક્યાં દીકરી છે? એ તો જો તારી દીકરી હોય તો તેની સાથે ભાણે જમ. જો અસાઈ ઠાકર તેની સાથે જમણ લે તો અસાઈનો ધર્મ ભ્રષ્ટ થાય, તેને નાતમાંથી બહાર કાઢવામાં આવે. અસાઈ ઠાકરે તે દીકરીને લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈનો ધર્મ ભ્રષ્ટ થયો. બ્રાહ્મણોએ અસાઈદને નાતમાંથી બહાર કાઢ્યા. ધર્મ ભ્રષ્ટ થતાં હવે ખાવાના ફાંફા પડવા માંડ્યા, પરંતુ તે બાજુવાળાએ તેમને અસાઈદને વાર્ષિક રકમ આપવાનું નક્કી કર્યું. તેમ અસાઈદને વિચાર આવ્યો કે મફતનું શું ખાવું. જે કારણોસર અસાઈદે પોતાના 3 સંતાનો સાથે ભવાઈ મંડળ શરૂ કર્યું. અસાઈ ઠાકરે લોકોના મનોરંજન થાય, એકનો વેશ દરરોજ ભજવવો પડે તે માટે 360 વેશની રચના કરી, જેમાં સૌથી જૂનો વેશ રામદેવ પીરનો. આમ અસાઈ ઠાકરને ભવાઈના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં રામદેવ પીરનો વેશ, જુંડા ઝૂલણનો વેશ, મણિબા સતીનો વેશ, પતૈરાવળ મીવા બીવીનો વેશ, કાનગોપીનો, છેલબટાઉ સગરા જયસંગનો વેશ. તો આ રીતે ભવાઈની પણ શરૂઆત થઈ. હવે મિત્રો આના પછી આપણે વાત કરીશું મધ્યકાલીન ગુજરાત. તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આમાંથી તમને પૂછી શકાય છે. તમારે જે છે આઈએમપી પ્રશ્નો અને તમામ ડિટેલમાં ચર્ચા કરી. મિત્રો કોઈ પણ વધારાનો તમારો સમય બગાડ્યો નથી. આટલો જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને ઘણો એવો ફાયદો થશે. જો વિડીયો પસંદ આવ્યો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નેક્સ્ટ આપણે મધ્યકાલીન ગુજરાત અને તમામ ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ આપણે કમ્પ્લીટ કરાવીશું 2-3 વિડીયોની અંદર. બીજાને પણ શેર કરતા રહેજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય.